એક મહત્વના સમાચારની વાત કરીએ તો ડીસા આગકાંડનો મુખ્ય આરોપી દીપક મોનાની ઝડપાયો છે। મુખ્ય આરોપી દીપક મોનાની ઈડરથી ઝડપાયો છે। દીપક મોનાનીના નામે હતું ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ અને તેણે લાયસન્સ જે લીધું હતું ફટાકડા વેચવા માટે લીધું હતું અને તે ફેક્ટરીમાં ફટાકડા બનાવતો હતો। દીપક મોનાનીના નામે ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ હતું। દીપક મોનાની ઝડપાઈ ચૂક્યો છે। તો જે મુખ્ય આરોપી છે તે ઝડપાઈ ચૂક્યો છે। ડીસા આગકાંડનો મુખ્ય આરોપી દીપક મોનાની ઝડપાયો છે। આ જે ફોટોમાં દેખાઈ રહ્યો છે તે દીપક મોનાની ઈડરથી ઝડપાઈ ગયો છે। મુખ્ય આરોપી દીપક મોનાનીની ઈડરથી ધરપકડ કરવામાં આવી છે। દીપક મોનાનીના નામે હતું ફટાકડાની ફેક્ટરીનું લાયસન્સ અને સૌથી મહત્વની વાત એ છે કે તો દીપક મોનાની ઈડરથી ઝડપાયો છે અને તેણે જે લાયસન્સ લીધું હતું તે માત્ર ફટાકડા વેચવા માટેનું હતું અને ફટાકડા વેચવાનું લાયસન્સ લઈને તે ફટાકડા બનાવતો હતો। વિસ્ફોટક પદાર્થો તેની ફેક્ટરીમાં હતા અને જેના કારણે આજે જે ઘટના બની છે તે લાયસન્સ વગરની આ ફેક્ટરી હતી।